વખતે નિર્મિત સરોવરનું નામ માતૃશ્રી હીરાબા સરોવર રાખવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું। આ નામકરણથી સિદ્ધપુરના નગરજનોમાં નારાજગી જોવા મળી। પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સરોવરનું નામ સિદ્ધપુરની અસ્મિતા દર્શાવે તેવું રાખવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો। આ મુદ્દે ચંદનજીએ રેલી યોજવાનું આયોજન કર્યું, પરંતુ કલેક્ટરે રાતોરાત જાહેરનામું જારી કરી અને રેલી રોકી। પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે કલેક્ટરે સરકારના ઇશારે પ્રજાનો અવાજ દબાવ્યો। તેઓ જાહેરનામું પૂરું થયા બાદ રેલી યોજી આવેદનપત્ર આપશે અને જરૂર પડે કોર્ટમાં જશે। અને સિદ્ધપુર તાલુકામાં કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં નહીં આવે એને લઈને આજે ચંદનજીભાઈ સાથે પૂછી લઈએ કે આ કેટલું યોગ્ય છે લોકશાહી તરીકે। આ દેશ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુ સાહેબનો આ દેશ આઝાદ દેશ છે। આ દેશની અંદર ગાંધીજીને આંદોલન કરવું એ નૈતિક જવાબદારી છે। વિરોધ પક્ષ તરીકે અમારી ભૂમિકા ભજવવી એ પણ અમારી એક જવાબદારી છે। સિદ્ધપુર એ માતૃભૂમિ છે। સિદ્ધપુર એ 5 સ્વયંભૂ મહાદેવ આવેલા છે, બિંદુ સરોવર પણ આવેલું છે અને સિદ્ધપુર એ ઐતિહાસિક નગરી છે। અને સિદ્ધપુર એ ઐતિહાસિક નગરીની અંદર એક હીરાબા નામનું સરોવર બનાવી અને સરસ્વતી નદીને નાનું કરવાનું જે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એ તદ્દન ખોટું છે। હીરાબાનું નામ સરોવર તરીકે આપીને અમને વાંધો નથી। ત્યાં એક મોટું તમે હોસ્પિટલ બનાવીને હીરાબા નામ આલો, ત્યાં યુનિવર્સિટી બનાવીને હીરાબા નામ આલો, ત્યાં મોટી કોઈક શૈક્ષણિક સંસ્થા ઊભી કરીને હીરાબા નામ આલો, અમને કંઈ વાંધો નથી। પણ જે તપોભૂમિ છે, જ્યાં માધુ પાવડી તરીકે વર્ષોથી જે તપસ્યાઓ જેને તપ કર્યું છે, સિદ્ધરાજ જયસિંહની જે ત્યાં એનો ઇતિહાસ છે, એવી જગ્યા પર તમે સરોવર, નદીને તમે સરોવર બનાવી દઈ અને જે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ખોટું કામ કર્યું છે। કિરીટભાઈ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે અને એક કાયદાના જાણકાર છે। કાયદાકીય રીતે આ જાહેરનામાને આપ કેવી રીતના ગણો છો? જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાનો દુરુપયોગ કરી અને વારંવાર છાસવારે ખોટા જાહેરનામા પ્રસિદ્ધ કરી દેવામાં આવે છે। કલેક્ટરે જાહેરનામું ક્યારે પ્રસિદ્ધ કરવું એની ગાઈડલાઈન છે। કલેક્ટરને સપનું આવે એટલે જાહેરનામું બહાર પાડી શકે નહીં। આજે અમારા પૂર્વ ધારાસભ્ય ચંદનજી દ્વારા અને સિદ્ધપુરની જાગૃત જનતા દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ચોક્કસ હવે જોવું રહ્યું કે આ મામલો કેવો આગામી સમયમાં તૂલ પકડે છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।